હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જ હશો. તો વાગી ગયા છે 7:30. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, તૈયાર થઈ ગઈ છું. તો હવે જઈએ છીએ અમે ફાર્મ હાઉસમાં, જ્યાં મારું ફેમિલી આવ્યું છે ત્યાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાર્મ હાઉસમાં નાહવા માટે, રોકાવા માટે જઈએ છીએ. ચાલો. મોઢું આવી ગાઈઝ, જો ફાઇનલી ફાર્મ હાઉસ પહોંચી ગઈ છું. તો હજી બધાય સૂતા છે, આરામ ઉપર છે, કેમ કે 4 વાગે રાતના સૂતા હતા. બધાય સૂતા છે અને અડધા અમને ગેટ પર મળ્યા છે. હવે નાસ્તો કરવા માટે બધા જાગશે હમણાં. હું આવી ગઈ છું ફાર્મમાં. ચલો ગાઈઝ, આખા ફાર્મની કરીએ વિઝિટ, જોઈએ કે બાથ ને એવું બધું કેવું છે. પછી આપણે એમાં નાવા જઈશું ને, એટલા માટે. જો ચિલ્ડ્રન ઊભી છે બધી. જો આમાં રાતે નાયા હશે બધા. આવું છે, જો સામે કાનોની વિઝિટ કરે છે. પાર્ટી નાવા પડી ગઈ છે ને કાનો મનાવે છે, ફૂલ મોજ કરે છે. જો કાના, શું કરો છો? જો પેલી આ મુંબઈ વાળા કૂદકો આમ મારે. ફૂલ મોજ છે. જો ચિલ્ડ્રન કેવા મસ્ત મજાના નાવા માંડ્યા છે, જોરદારના. જો હવે એ 1 2 3 જો વાહ. જો ગાઈસ, કેટલા મસ્ત નાઈ છે ચિલ્ડ્રન. તો હું ધ્યાન રાખવા આવી જોવા માટે કે બાથમાં નાઈ છે ચિલ્ડ્રન. આ છે ટેરેસનો ભાગ. કેટલું જોરદાર લોકેશન છે ફાર્મ હાઉસનું. આ છે ગજીબો, જેમાં બધા આરામથી સૂતા હતા. આ ગજીબો છે. જો આ ગજીબામાં હું આવી ગઈ છું. અહીંયા ખાટ છે, ઝૂલા છે. અહીંથી નીચેથી બાજુનું સીનિંગ દેખાય છે. જો એટલો જોરદાર નજારો છે, તમે જોઈ શકો છો. હરિયાળે હરિયાળે છે ચારે કોર. જો લોકેશન બાકી ફાર્મનું છે, બાકી જોરદાર. કહેવાય પાચિકાની ગેમ. પાચિકા રમે છે. જો કોણ કોણ રમ્યું છે કે જો પાછા કોમેન્ટ કરજો. આ નણંદ પહોંચાય પાચિકા રમે. આ ફાર્મની મજા છે નહીં? મારે યુટ્યુબમાં ચડાવવા છે, બધા આડા હરખા.
પહોંચવાની તૈયારી જમવાની. કાચું સલાડ. ચલો ફાઇનલી હવે ગેમ ચાલુ થઈ ગઈ છે. ગેમનું નામ છે ડોંકી મોંકી ગધેડો. ગેમ ચાલુ થઈ ગઈ છે રમવાની. એન્જોય ફૂલ. જો અહીંથી હવે નીકળી ગયા છે. હવે જઈએ છે ઘર બાજુ. જો ગાડી ભરાઈ ગઈ છે, મસ્ત મજાની પેક ગાડી થઈ ગઈ છે. હવે જઈએ છે ઘરે. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે હું ઘરેથી નીકળી ગઈ છું ફાઇનલી જવા માટે ડુમ્મસ બીચ ઉપર. તો ચાલો ગાઈસ, રસ્તામાં ઊભી રહીશું લીંબુ શરબત પીવા માટે. જો લીંબુ શરબત ફાઇનલી મારી લીંબુ સોડા બની રહી છે. તમને બતાવું છું. જો લીંબુ સોડા. અમારા બેન પીવે છે જો લીંબુ સોડા. પાછી બોટલ હાથમાં આપ્યો, પાછી પીતી જવાની ને નાખતી જવાની. હવે મારી પણ આવશે. જો ગાઈસ, ચાલો તમે પણ પીવા. બહુ મસ્ત છે. હવે ફાઇનલી ડુમ્મસ પાસે પહોંચવાની તૈયારીમાં છું. થોડીક જ દૂર છું, તમે જોઈ શકો છો. જો ડ્રાઈવરે આપણા ફરી ગયા છે. જો હવે ડુમ્મસ ગાર્ડનમાં બીચ ઉપર જાઉં છું. સનસેટનો ટાઈમ થઈ ગયો છે. જો મસ્ત છે ને બહાર નારિયેળી ને મસ્ત મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 7. ફાઇનલી ડુમ્મસ આવી ગઈ છું, પણ ડુમ્મસમાં ટ્રાફિક તમે જો. ગાડીમાંથી ઉતરી ગઈ છું. હવે જવાનું છે હાલી. જોઈ શકો છો બધા રિટર્ન પાછા વળે છે. જો ફૂલ ટ્રાફિક છે. હજી આગળ તમને બતાવું. આ તો હું આગળ શેરીમાં વળી ગઈ છું. જો ગાઈસ, આ ડુમ્મસની ટ્રાફિક જો. અમે વચલા રોડે ચડી ગયા છીએ અંદર. જોઈ શકો છો તમે. અત્યારે હાલીને જઈએ છે બધાય. જો ટ્રાફિક જો ખાલી તમે. વાગી ગયા છે ફિક્સ 7 વાગે. ડુમ્મસ હવે આવી તોય કેટલી ટ્રાફિક હોય. જો અત્યારે તોય આપણે ગાડી 1 કિલોમીટર દૂર પાર્કિંગ કરીને જાઉં છું. હો 1 કિલોમીટર એટલી ટ્રાફિક છે. જો આ કહેવાય ઉનાળાનો પહેલો રવિવાર. વેકેશન. પેલી હાથ દઈને વહી આવ્યા છે ધરમનો ધક્કો. હવે જો આ બધા અમે આગળ પાછા હાલીએ છીએ. અમે બીચ ઉપર ગયા નથી, અંધારું થઈ ગયું છે એટલે પાછા કાઢે છે ગાઈસ. તમે જોઈ શકો છો. જો બધા હાલા જઈશ. જો આગળ જો અમે બધા એમને જઈશ હવે પાછા. આવું કોને કોને થયું છે કોમેન્ટ કરજો. ફાઇનલી હવે ગાડીમાં બેસી ગઈ છું. બધા બેસી ગયા છે અને જોઈ શકો છો તમે. જો હવે નીકળી ગયા છે. આ ડુમ્મસનો રોડ છે પાછળનો. આ જો અંદરનો રોડ છે જે કહે ને ફૂટપાથ, એ અંદરનું છે. હજી બાર રોડે નથી પહોંચવાની તૈયારી. જો